તો ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ કયા દેશે બનાવ્યો? કોણે બનાવ્યો મિત્રો? એ બનાવ્યો હતો અમેરિકાએ. વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ બનાવ્યું હતું અમેરિકાએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવાય? સાથે સાથે તમારે પણ જવાબ આપવાના છે મિત્રો, કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવાય? તો એ જણાવે છે, એ કહેવાય છે મિત્રો બંધારણ કહેવાય છે કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વમાં સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે? તો મિત્રો એ આપણા ભારત દેશનું છે, બરાબર. એના પછીનો પ્રશ્ન છે, તો બ્રિટનનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો મિત્રો બ્રિટનનું જે બંધારણ છે એ એકીકૃત પ્રણાલીનું છે, એકીકૃત પ્રણાલી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભારતનું જે બંધારણ છે એ મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર પ્રણાલીનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં સૌ પ્રથમ અંગ્રેજો દ્વારા કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં 1613માં સુરતમાં સ્થાપવામાં આવી હતી સૌ પ્રથમ, બરાબર. અહીંયા ધ્યાન રાખજો, વાત અંગ્રેજોની કરવામાં આવી છે. જેટલી પણ વિદેશી પ્રજાઓ અહીંયા આવી હતી વેપાર કરવા માટે, બધાએ અલગ અલગ કોઠી સ્થાપી હતી. તો અંગ્રેજોએ ક્યારે સ્થાપી? તો 1613માં સુરતમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો કયા કાયદાથી ભારતમાં સૌ પ્રથમ કંપનીના શાસન માટે લિખિત બંધારણની શરૂઆત થઈ હતી? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં 1773 રેગ્યુલેટિંગ એક્ટ જે છે એનાથી કંપનીના શાસન માટે લિખિત બંધારણની શરૂઆત થઈ હતી. આને આપણે ગુજરાતીમાં નિયામક ધારો તરીકે પણ ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બંગાળનો સૌપ્રથમ ગવર્નર કોણ હતો? તો મિત્રો કોણ હતો? તો બંગાળનો સૌપ્રથમ જે ગવર્નર છે મિત્રો એ હતો રોબર્ટ ક્લાઇવ, બરાબર. રોબર્ટ ક્લાઇવ હતો બંગાળનો સૌપ્રથમ ગવર્નર, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? મિત્રો અહીંયા વાત બંગાળની છે, ભારતની નથી. અત્યાર સુધી બંગાળનું ચાલી રહ્યું છે. તો બંગાળનો ગવર્નર હતો રોબર્ટ ક્લાઇવ ને બંગાળનો ગવર્નર જનરલ કોણ હતો? તો એ હતો વોરન હેસ્ટિંગ્સ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો શું છે રાઈટ આન્સર? મિત્રો કોલકાતા ખાતે કરવામાં આવી હતી 1774માં ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટ. હાલમાં આપણી સુપ્રીમ કોર્ટ જે છે એ ન્યૂ દિલ્હી દેશના પાટનગર ખાતે છે. તે ટાઈમમાં 1774માં કલકત્તામાં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? આગળ જોઈ ગયા એમ 1773માં કરવામાં આવ્યું હતું નિયામક ધારો પસાર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોણ હતા? તો કોણ હતા? મિત્રો ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા સર એલિસ ઇમ્પે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ પર ગુજરાત સરકારને લગતી દરેક એક્ઝામની પૂરી તૈયારી MCQ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. અને એક્ઝામ નજીક છે એટલે આપણે ડેલી આવી રીતના 2 લાઈવ ટેસ્ટ લેવાના છે. તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો પિટ્સ ઇન્ડિયા એક્ટ એટલે કે પિટ્સનો ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પિટ્સ ઇન્ડિયા એક્ટ જે છે એ 1784માં 1784માં પસાર કરવામાં આવ્યું હતું. પિટ્સનો ધારો પણ કહેવામાં આવે છે એને 1784. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા કાયદા મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ માટે 6 સભ્યોની બોર્ડ ઓફ કંટ્રોલ નિમવામાં આવી હતી? તો એનો રાઈટ આન્સર છે પિટ્સ એક્ટ 1784. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા કાયદાથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ આપવામાં આવી? તો મિત્રો એનું રાઈટ આન્સર છે અમેન્ડમેન્ટ એક્ટ 1786, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ચાર્ટર્ડ એક્ટ 1813 રાઈટ આન્સર છે. તમને બધાને ખબર હશે કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા હતા તેઓ વેપાર કરવામાં આવ્યા હતા, બરાબર. વેપાર કરવા માટે જ આવ્યા હતા અને એમના માટે એમણે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો કયા કાયદાથી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની સુવિધા આપવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ચાર્ટર્ડ એક્ટ 1833 થી. ચાર્ટર્ડ એક્ટ 1833 ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર એટલે કે હિન્દુઓમાંથી ઈસાઈ બનાવવાની
ખુલ્લી છૂટ આપવામાં આવી હતી અંગ્રેજો દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું? તેનો રાઈટ આન્સર છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ જે છે મિત્રો, એ ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા. તો વાત કરીએ બંગાળના પ્રથમ ગવર્નર કોણ હતા? તો એ હતા રોબર્ટ ક્લાઇવ. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો એ હતા વોરન હેસ્ટિંગ્સ. બંગાળના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? તો મિત્રો એ હતા લોર્ડ વિલિયમ બેન્ટિક. બરાબર. અને એના પછી એમને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. તો એટલે બંગાળના છેલ્લા અને ભારતના પહેલા ગવર્નર જનરલ કોણ છે? તો લોર્ડ વિલિયમ બેન્ટિક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનો સૌ પ્રથમ લો કમિશન અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો એ હતા લોર્ડ મેકાલે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો સિવિલ સેવકની ભરતી માટે 1854માં કઈ સમિતિ નીમવામાં આવી? તો રાઈટ આન્સર છે આમાં મેકાલે સમિતિ નીમવામાં આવી હતી. મેકાલે સમિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું અનુપાત કેટલું છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં 3:2 નો રેશિયો છે. આમાં 3:2 નો રેશિયો છે. અને મિત્રો રાષ્ટ્રધ્વજ જે છે એનો સ્વીકાર સંવિધાન સભાએ 22 જુલાઈ 1947ના દિવસે કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં બનેલો ધર્મચક્રનું રંગ કયું છે? તો એનો રંગ છે મિત્રો ડાર્ક નીલો, એટલે કે વાદળી રંગ છે, ડાર્ક નીલો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં બનેલ અશોક ચક્રમાં કેટલા આરા આવેલા છે? મિત્રો આવેલા છે, કેટલા આરા છે? 24 આરા આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો શું છે રાઈટ આન્સર? મિત્રો સ્વતંત્ર ભારતના જે રાષ્ટ્રધ્વજ છે એની ડિઝાઇન તૈયાર કરી હતી પિંગલી વેંકૈયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? રાષ્ટ્રીય ગાન કયું છે? નેશનલ એન્થમ. તો રાઈટ આન્સર છે આમાં જનગણ મન જે છે એ ભારતનું રાષ્ટ્રીય ગાન છે. એના રચયિતા હતા રવિન્દ્રનાથ ટેગોર અને એનો સ્વીકાર થયો હતો 24 જાન્યુઆરી 1950ના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય ગાન જનગણ મનનું હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કોણે કર્યું? તો મિત્રો એ કર્યું હતું આબિદ અલીએ કર્યું હતું. સંપૂર્ણ રાષ્ટ્રગાન 5 પદમાં છે, જેનું પ્રથમ પદ આપણે ગાવામાં એટલે કે રાષ્ટ્રીય ગાન તરીકે આપણે ગાઈએ છીએ. નેક્સ્ટ છે, ભારતના રાષ્ટ્રીય ગાનના રચયિતા કોણ હતા? તો એ હતા રવિન્દ્રનાથ ટેગોર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય ગાન પહેલી વખત ક્યાં કરવામાં આવ્યું? તો શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં 1911 કોલકાતા ખાતે કોંગ્રેસનું અધિવેશન હતું 1911માં, ત્યાં પ્રથમ વખત રાષ્ટ્રીય ગાન ગાવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સંવિધાન સભા દ્વારા રાષ્ટ્રીય ગાનને ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 24 જાન્યુઆરી 1950. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના રાષ્ટ્રીય ગાન જનગણ મનને ગાવામાં કેટલો સમય લાગે છે? તો કેટલો લાગે? રાઈટ આન્સર છે 52 સેકન્ડ લાગે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? તો કયું છે ભારતનું રાષ્ટ્રીય ગીત? તો એ છે મિત્રો વંદે માતરમ. બરાબર. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીતમાં કન્ફ્યુઝ નહીં થતા. ગાન જનગણ મન છે, ગીત વંદે માતરમ છે. ભારતનું રાષ્ટ્રીય ગીત ગાવાનો સમયગાળો કેટલો છે? તો કેટલો છે મિત્રો? તો એ છે 65 સેકન્ડ. કેટલું છે? 65 સેકન્ડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સૌથી પહેલા ક્યાં અને ક્યારે ગાવામાં આવ્યું? તો મિત્રો જે જનગણ મન હતું એ 1911માં કોલકાતામાં ગાવામાં આવ્યું હતું, ને આ જે છે એ 1896માં કોલકાતામાં ગાવામાં આવ્યું હતું વંદે માતરમ. યાદ રાખજો, કન્ફ્યુઝ નહીં થતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ક્યાંથી લેવામાં આવ્યું? તો ક્યાંથી લેવામાં આવ્યું? તો મિત્રો એ લેવામાં આવ્યું છે આનંદ મઠના રચયિતા કોણ હતા? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આકાશવાણી અને દૂરદર્શનના પ્રોગ્રામની શરૂઆત શાનાથી થાય છે? તો મિત્રો એ થાય છે રાષ્ટ્રગીતથી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સારનાથમાં આવેલા રાષ્ટ્રીય સ્તંભનો કયો ભાગ રાષ્ટ્રીય ચિહ્ન પ્રતીકના રૂપમાં લેવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઉપરનો જે ભાગ છે એ લેવામાં આવ્યો હતો. સારનાથ ક્યાં આવેલું છે? તો વારાણસી, બનારસ ખાતે. બરાબર. તો વારાણસી બનારસ એ ક્યાં? તો ઉત્તર પ્રદેશમાં. ત્યાંના સીએમ હાલ છે યોગી આદિત્યનાથ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ જોવા મળે? મિત્રો અહીંયા
કેટલા સિંહ જોવા મળે પૂછ્યું છે, તો જોવા ખાલી આપણને 3 જ મળે છે, તો રાઈટ આન્સર 3 થશે. જો અહીંયા એમ પૂછવામાં આવે કેટલા સિંહ છે, તો એ છે 4 સિંહ, બરાબર, એક દેખાતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં નીચેનામાંથી કયો પ્રાણી દેખાતું નથી? તો મિત્રો સિંહ છે, સાણ છે, ઘોડો છે, આ હિરણ જે છે એ દેખાતું નથી, બરાબર. નેક્સ્ટ છે, ભારતનું રાષ્ટ્રીય આદર્શ વાક્ય કયું છે? તો કયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સત્યમેવ જયતે, જે ભારતનું રાષ્ટ્રીય આદર્શ વાક્ય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સત્યમેવ જયતે શામાંથી લેવામાં આવેલ છે? તો મિત્રો એ લેવામાં આવેલ છે મુંડકોપનિષદમાંથી. સત્યમેવ જયતે જે છે એ લેવામાં આવ્યું મુંડકોપનિષદમાંથી. એના પછીનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? તો મિત્રો એ છે શક સંવત પર આધારિત. શક સંવતની જે શરૂઆત છે ઈસવીસન 78માં કનિષ્ક નામના રાજાએ કરી હતી. આ શક સંવતનો સ્વીકાર ભારતની જે સંસદ છે એને 22 માર્ચ 1957ના રોજ કર્યો હતો, બરાબર. અને મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શક સંવતનો છેલ્લો મહિનો કયો છે? તો શક સંવતનો જે છેલ્લો મહિનો છે કયો છે? તો એ છે ફાલ્ગુન, છેલ્લો મહિનો છે શક સંવતનો. ને પહેલો મહિનો કયો છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. નેક્સ્ટ છે, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો મિત્રો ભારતનું રાષ્ટ્રીય પક્ષી તો મોર બધાને ખબર હશે, પણ હાલમાં રાષ્ટ્રીય પક્ષી જે છે એનું લેટિન નામ વધારે પૂછવામાં આવે, એનું નામ છે પાવો ક્રિસ્ટેટસ. પાવો ક્રિસ્ટેટસ. નેક્સ્ટ છે, ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે? તો મિત્રો ભારતનું રાષ્ટ્રીય પશુ જે છે એ છે વાઘ, બરાબર. એનું લેટિન નામ છે પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. અને એને વાઘ જે છે મિત્રો એને પ્રોજેક્ટ ટાઈગર 1973ના નિયમ પ્રમાણે સંરક્ષણ આપવામાં આવે છે ભારતમાં. નેક્સ્ટ છે, વાઘથી પહેલા ભારતનું રાષ્ટ્રીય પશુ કયું હતું? તો કયું હતું મિત્રો? તો વાઘથી પહેલા ભારતનું રાષ્ટ્રીય પશુ હતું સિંહ. વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ મહેનત કરીને આ પ્રશ્નો કાઢવામાં આવ્યા છે. દરેક એક્ઝામમાં આવા પ્રશ્નો રિપીટ થતા હોય, બરાબર. તો ખૂબ જ પૂરી ઈમાનદારીથી તમે પણ ટેસ્ટ આપજો, અને જો વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રો સાથે શેર કરતા જજો. નેક્સ્ટ છે, સ્વતંત્રતા પછી બંધારણ દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કોણ હતા મિત્રો? તો એ હતા જેબી કૃપલાની. જેબી કૃપલાની. નેક્સ્ટ છે, ભારતીય સંઘની કાર્યપાલિકા શક્તિ શામાં હોય છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે એમાં રાષ્ટ્રપતિમાં હોય છે ભારતીય સંઘની કાર્યપાલિકા શક્તિ. નેક્સ્ટ છે, ભારતમાં કાર્યપાલિકાના અધ્યક્ષ કોણ હોય? તો મિત્રો એ હોય છે ભારતના રાષ્ટ્રપતિ હોય છે કાર્યપાલિકાના અધ્યક્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના રાષ્ટ્રપતિ શું હોય? તો ભારતના જે રાષ્ટ્રપતિ છે મિત્રો એ રાજ્યના પ્રધાન હોય છે. ને તમે સંવિધાનમાં વાંચ્યું હશે કે ભારત એ રાજ્યોનો બનેલો એક સંઘ છે, બરાબર. એટલે ભારતના પહેલા પુરુષ કયા કોણ કહેવાય? તો એ આપણા પ્રેસિડેન્ટ કહેવાય છે. તો ભારતના રાષ્ટ્રપતિ બનવા માટેની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો એ હોવી જોઈએ 35 વર્ષની ઉંમર હોવી જોઈએ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી. અને લોકસભા અને વિધાનસભાના સદસ્ય બનવા માટે જોઈએ છે 25 વર્ષ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો એક જ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ માટે કેટલી વખત ચૂંટાઈ શકે છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રોનો રાઈટ આન્સર છે ગમે તેટલી વખત ચૂંટાઈ શકે છે. ભારતના સંવિધાનમાં એવું કશે લખાયું નથી કે એક વ્યક્તિ એક વખત કે 2 વખત જ ચૂંટાઈ શકે, બરાબર. અમેરિકામાં તમને ખબર હશે અત્યારે કે ટ્રમ્પ ચાચા જે છે એ હારી ગયા અને છેલ્લે બળવા પર ઉતરી આવ્યા હતા. એના પહેલા જે બરાક ઓબામા હતા એ 2 વખત ચૂંટાયા હતા, અને એના પછી જાતે જ એમણે ઇલેક્શન છોડી દેવું પડે, કારણ કે ત્યાંના નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ 2 જ વખત પ્રેસિડેન્ટ બની શકે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, તો ભારતના બંધારણ મુજબ દેશનો પ્રથમ પુરુષ કોણ કહેવાય? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારતનો રાષ્ટ્રપતિ જે છે પહેલો પુરુષ કહેવાય છે. નેક્સ્ટ છે, ભારતની ત્રણેય સેનાના સર્વોચ્ચ અધિકારી કોણ છે? તો મિત્રો એ પણ રાષ્ટ્રપતિ છે. નેક્સ્ટ છે, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે? તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એસએસસી થી માંડીને રેલવે સુધી, બિન સચિવાલયથી માંડીને જીપીએસસી સુધી, ક્લર્કથી માંડીને તલાટી સુધી, અને પોલીસથી માંડીને પીએસઆઈ સુધી બધી જ એક્ઝામમાં આ ક્વેશ્ચન વારંવાર રિપીટ થાય છે કે રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે? તો એ આપે છે ઉપરાષ્ટ્રપતિને. ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે? તો એ આપે છે રાષ્ટ્રપતિને. નેક્સ્ટ છે, ભારતના રાષ્ટ્રપતિને પોતાના પદ પરથી કેવી રીતે હટાવી શકાય? તો મિત્રો ભારતના રાષ્ટ્રપતિને સંસદ દ્વારા હટાવી શકાય છે, એના પર મહાભિયોગ લાવીને. અત્યારે તમે જોયું હશે અમેરિકામાં જે ટ્રમ્પ ચાચા હારી ગયા, એમણે મગજમારી ચાલુ કરી, તો ત્યાંની સંસદ જે છે એ મહાભિયોગ લાવીને ટ્રમ્પ ચાચાને
હટાવવાની પ્રક્રિયા કરી હતી, પરંતુ એમના દિવસ પતી ગયા અને જોય બાઇડને અત્યારે શપથ લઈ લીધી છે. નેક્સ્ટ છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કયા દેશના સંવિધાનમાંથી લેવામાં આવી? તો મિત્રો એનો રાઈટ આન્સર છે અમેરિકામાંથી લેવામાં આવી છે, યુએસ અમેરિકામાંથી. એના પછી છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મહાભિયોગની પ્રક્રિયાની જોગવાઈ છે? તો મિત્રો આર્ટિકલ 61 જે છે એના પ્રમાણે મહાભિયોગની જોગવાઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રપતિની ચૂંટણી કયા પ્રકારે થાય છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે આમાં અપ્રત્યક્ષ રૂપથી થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી. નેક્સ્ટ છે નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી? તો રાજ્યસભાના મેમ્બર લે છે, લોકસભાના પણ લે, વિધાનસભાના પણ લે, રાજ્ય વિધાન પરિષદના મેમ્બર લેતા નથી. એના પછી છે ભારતના સંવિધાનનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિના પદ માટે પુનઃ નિર્વાચનની યોગ્યતા નિર્ધારિત કરે છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે એમાં આર્ટિકલ 57 જે છે એ રાઈટ આન્સર છે. નેક્સ્ટ છે રાષ્ટ્રપતિના ચુનાવનો નિર્ણય કોણ કરે? તો કોણ કરે મિત્રો? તો મિત્રો એ કરે છે રાષ્ટ્રપતિના ચુનાવમાં જો લાગે કે કઈ મગજમારી થઈ છે તો એનો નિર્ણય કરે છે ભારતનો સુપ્રીમ કોર્ટ. નેક્સ્ટ છે રાષ્ટ્રપતિના નિર્વાચન સંબંધિત ઊભા થયેલા વિવાદનો ચુકાદો કોણ કરે? તો એ પણ દેશનો સુપ્રીમ કોર્ટ જ કરે. સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. અને સુપ્રીમ કોર્ટના હાલના ચીફ જસ્ટિસ કોણ છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. નેક્સ્ટ છે રાષ્ટ્રપતિ લોકસભાની કોની સલાહથી ભંગ કરી શકે છે? તો મિત્રો રાષ્ટ્રપતિ પાસે પાવર છે લોકસભાને ભંગ કરવાની. કોના સલાહથી? તો વડાપ્રધાનની સલાહથી. વડાપ્રધાનની સલાહથી. નેક્સ્ટ રાષ્ટ્રપતિ દેશના વડા હોય છે, રાજ્યના વડા કોણ હોય છે? વિદ્યાર્થી મિત્રો આગળ પણ આપણે વાત કરી ગયા કે ભારતનો જે રાષ્ટ્રપતિ છે એ દેશનો પ્રથમ પુરુષ કહેવામાં આવે છે પોતાની દ્રષ્ટિએ, બરાબર? તો જેવી રીતના દેશમાં રાષ્ટ્રપતિનું પદ છે તેવી રીતના રાજ્ય માટે રાજ્યપાલનું પદ છે. તો રાજ્યના વડા કોણ હોય? તો એ હોય છે રાજ્યપાલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રપતિ કોની સલાહ રાજ્યપાલની નિયુક્તિ કરે છે? કોની સલાહથી? તો મિત્રો એ કરે છે વડાપ્રધાનની સલાહથી. વડાપ્રધાનની સલાહથી. નેક્સ્ટ છે ભારતીય સંવિધાનનો કયો અનુચ્છેદ ભારતના રાષ્ટ્રપતિને અધ્યાદેશ રજૂ કરવાની તાકાત આપે છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં આર્ટિકલ 123 પ્રમાણે રાષ્ટ્રપતિ પાસે તાકાત હોય છે. નેક્સ્ટ છે રાષ્ટ્રપતિ દ્વારા રજૂ કરાયેલા અધ્યાદેશ સંસદનું સત્ર ચાલુ થયા પછી કેટલા સમય સુધી રાખવું જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આગળ જીપીએસસીમાં 4 વાર રિપીટ થઈ ગયો છે, પોલીસમાં પણ પૂછાઈ ગયું. 6 અઠવાડિયા રાઈટ આન્સર છે આમાં. નેક્સ્ટ છે કોઈ પણ કાનૂનના પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટથી સલાહ લેવાનો અધિકાર કોને હોય છે? કોને હોય છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં રાષ્ટ્રપતિને હોય છે. રાષ્ટ્રપતિને. નેક્સ્ટ છે ભારતીય સંવિધાનનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લેવાની તાકાત આપે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આર્ટિકલ 143. નેક્સ્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રપતિ રાજ્યસભા માટે કેટલા સદસ્યોની નિયુક્તિ કરે છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભા માટે 12 સદસ્યોની નિયુક્તિ કરે છે. આ 12 સદસ્યો જે અલગ અલગ ફિલ્ડમાંથી આવે, એ કલામાંથી પણ આવી શકે, રમત જગતમાંથી આવી શકે, બરાબર, જાહેર જીવનમાંથી પણ આવી શકે, કોઈ પણ ક્ષેત્રમાંથી આવી શકે છે. 5 ક્ષેત્ર છે એમાં. તો એવા 12 સદસ્યોને રાષ્ટ્રપતિ રાજ્યસભા માટે સદસ્યોની નિયુક્તિ કરે છે. રાષ્ટ્રપતિને લોકસભામાં કયા 2 સદસ્યો નિયુક્તિ કરવાનો અધિકાર છે? તો મિત્રો રાજ્યસભા માટે 2 સદસ્ય નિયુક્ત કરે અને રાજ્યસભા માટે 12 સદસ્ય નિયુક્ત કરે અને લોકસભા માટે 2 સદસ્ય નિયુક્ત કરે છે. તો આ 2 સદસ્ય હોય છે એંગ્લો ઇન્ડિયન કહેવાય છે એને. નેક્સ્ટ ભારતના પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો મિત્રો એ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા, જેઓ બિહારના હતા. નેક્સ્ટ છે ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ કોણ હતા જેઓ નિર્વિરોધ ચૂંટાયા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં નીલમ સંજીવ રેડ્ડી જે છે એ નિર્વિરોધ ચૂંટાયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે સૌથી લાંબા સમય સુધી ભારતના રાષ્ટ્રપતિ કોણ રહ્યા? તો મિત્રો એ રહ્યા છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેઓ સતત 2 વખત ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. એના પછી છે ભારતના પ્રથમ ગેર કોંગ્રેસી રાષ્ટ્રપતિ કોણ બન્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વી ગિરી જે છે એ ભારતના પ્રથમ ગેર કોંગ્રેસી રાષ્ટ્રપતિ બન્યા હતા. એના પછી છે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે પ્રતિભા દેવીસિંહ પાટીલ જે છે એ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા, જેઓ યુપીએના ઉમેદવાર હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે
ભારતના કયા ન્યાયાધીશ થોડા સમય માટે રાષ્ટ્રપતિ બન્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને રજા પર હોય તો તે ટાઈમમાં ભારતના જે ચીફ જસ્ટિસ છે એ રાષ્ટ્રપતિ તરીકે ફરજ નિભાવે છે. એમનું નામ હતું એમ હિદાયતુલ્લાહ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કોણ લગાતાર 2 વખત રાષ્ટ્રપતિ બન્યા હતા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં રાજેન્દ્ર પ્રસાદ જે છે, રાજેન્દ્ર પ્રસાદ એ 2 વખત રાષ્ટ્રપતિ બન્યા હતા. અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો, ભારતના કયા રાષ્ટ્રપતિની મોત તેમના કાર્યકાળ દરમિયાન થઈ હતી? તેનું રાઈટ આન્સર છે ઝાકિર હુસેન જે છે, એ ઝાકિર હુસેનની મોત તેમના કાર્યકાળ દરમિયાન થઈ હતી. તો મિત્રો આ અતિ મહત્વપૂર્ણ 79 MCQ પ્રશ્નોની ટેસ્ટ ખૂબ જ મહેનત કરી છે મિત્રો. તો જો તમને વિડીયો ગમ્યો તો ઓછામાં ઓછા 10 મિત્રો સાથે શેર કરજો. બરાબર. બીજી વાત કે જે મિત્રોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને